नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। रूपार्ष्णा भगवान के परम कृपाणो देव सब संतन की सरस्वती मात की रात्र गुरुवे नमः परम प्राचार्य गुरुवे नमः परम गुरुवे नमो नमः। પ્રસન્નતા એવો વિષય છે કે માનવી માત્રને તો સ્પર્શે છે પણ જીવ માત્રને પણ સ્પર્શે, તો એ વિશે થોડી વિચારણા કરીએ, પછી એ પ્રશ્ન હોય તો એ વિચારણા કરી અને આપણે કઈ રીતે પ્રસન્નતાને પામી શકીએ અને પામ્યા હોઈએ તો જાળવી શકીએ અને જાળવી હોય તો વધારી શકીએ, એ વિશે આપણે વિચારીશું. હંમેશા ખુશ મિજાજમાં રહેવું, સાદી ભાષા હંમેશા ખુશ મિજાજમાં રહેવું એ પ્રસન્ન. શાસ્ત્રીય દ્રષ્ટિએ વિચારીએ, પ્ર એટલે પ્રકૃષ્ટ અને સન શબ્દ જે છે એ બતાવે છે સત એટલે હોમ, એના પરથી સન એટલે પ્રસન્ન, હંમેશા પોતાના સ્વાભાવિક મિજાજમાં મૂડમાં રહે. રિક્ષા પાછળ આપણે વાંચીએ છીએ ખુશ રહો પ્યારે. રિક્ષાની પાછળ જો લખો ઘણી વાર વાંચો તો ખુશ રહો પ્યારે, અથવા અનેક એવા વિપરીત સંજોગો હોય ત્યારે પણ આપણા ભાવ બગાડવા નહીં એમ ટ્રક વાળાઓ લખે છે બુરી નજરવાલા તેરા મુંહ કાલા, બુરી નજરવાલા તેરા મુંહ કાલા. અથવા વળી ગુજરાતીમાં એમ પણ લખે ઈર્ષાળુને આશીર્વાદ. શું લખે છે? ઈર્ષાળુને આશીર્વાદ. આપણે બનાવવી હોય એટલે બનાવટી પ્રસન્નતાની વાત નથી. પ્રસન્ન રહેવું હોય, પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો બે પ્રકારનો અભ્યાસ છે. એક તો સાચી સમજણ જોઈએ, સાચી સમજણ, અને પછી થોડો વખત એવો અભ્યાસ કરો. બાળક, વિદ્યાર્થી એક પાઠ વાંચી લે અને પછી એ પાઠ વિશે એ વિચારે છે,
અને ઘણીવાર એને ગોખવાનું હોય તો એ સ્મૃતિમાં રહી જાય. એવી રીતે વારંવાર એના અર્થનો વિચાર કરી અને પોતાના મગજમાં એને ફિટ કરી દે છે. થોડુંક અઘરું છે ને આમ ગણો તો સાવ સહેલું છે. કોન્ટ્રાડિક્ટરી. આપણે કેમ ઘડીએ ઘડીએ અપ્રસન્ન થઈ જઈએ છીએ? અપ્રસન્ન એટલે અપસેટ. સાહેબ મારો જીવ બળે છે, સાહેબ મને કઈ ગોઠતું નથી, સાહેબ મને કઈ ગમતું નથી, મને કઈ ઉચાટ રહ્યા કરે, મારા મનમાં કઈ ઉચાટ રહ્યા કરે. કેમ રહે છે ભાઈ? વિચાર. આપણું ધાર્યું ન થાય એટલે આપણે અપસેટ થઈ જઈએ. સામાન્ય રીતે નાની વાત હોય કે મોટી વાત, આપણું ધાર્યું ન થાય એટલે આપણે અપસેટ થઈ જઈએ. તો અહીંયા એ સમજણ લાવવાની છે કે આપણું ધાર્યું જીવનમાં બધું થાય. વિચાર. તમારામાંથી એકાદ જણને થયું હશે એટલે તમે એમ કહો છો, સાહેબ હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોઈક જાણે. કરતાપણાનો નિષેધ કરે છે. નીપજે નરથી તો કોઈ ના રહે દુખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે, રાય ને રંક કોઈ દ્રષ્ટે આવે નહીં, ભવન પર છત્ર દાખે. ગુજરાતના આદિ કવિ નરસિંહ મહેતા, મહાન ભક્ત અને મહાન જ્ઞાની. હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, એવી અંદરમાં જે તીવ્ર તૃષ્ણા હોવી, એવી માન્યતા હોવી, એ જ અપ્રસન્નતાનું કારણ છે. એટલે કૃષ્ણ ભગવાન ગીતામાં એને માટે અનાસક્ત કર્મયોગની વ્યવસ્થા બતાવે છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આ બોલવું સહેલું છે પણ કરવું બહુ અઘરું છે. પુનિત મહારાજ સાદી ભાષામાં આ વાત આપણને સમજાવે છે. એક એક લીટી ઝીલીએ. રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, જળને કમળની જેમ રાખો, પાળું મુજ ધર્મને કરું સહુ કર્મને, પાળું મુજ ધર્મને કરું સહુ કર્મને, ફળ તણી આશથી દૂર રાખો વાલા, ફળ તણી આશથી દૂર રાખો વાલા, ફળ તણી આશથી દૂર રાખો વાલા, ફળ તણી આશથી દૂર રાખો.
વિનતી માહરે આજ પર ભાતની, વિનતી માહરે આજ પર પાતની, નાથ અંતર મહી આપ ધરજો. નાથ અંતર મહી આપ ધરજો. એકદમ કોઈ મહાન કાર્ય સિદ્ધ ન થાય. ફરી ફરી અભ્યાસ, ફરી ફરી વૈરાગ, શ્રદ્ધા, સબૂરી, સાવધાની અને સમજણ. અત્યારે તો એ સમજણ આખી આપવા માટે આપણી પાસે સમય નથી, પણ એનો સાર અહીંયા નરસિંહ મહેતાએ કહી. કરતાપણાના ભાવથી જીવ દુખી છે, અને જો સાચું સમજે તો ભલે તમે એમ કહેશો કે આ તો ફિલોસોફી છે, તો ફિલોસોફી પણ પરમાર્થ છે. તું બીજું કરી જો અને જીવનમાં પ્રયોગ કર. જો મનુષ્યનું ધાર્યું થતું હોય તો ભગવાનને જે ન રહેવા દે, પહેલા પરમાત્માને જ પૂરા કરી નાખે. હે, પરમાત્માને એટલે સંતો, મહાન સંતો. એવો આ જીવ નીચ છે, એવો આ જીવ દુષ્ટ છે, એવો આ જીવ અજ્ઞાની રાગ દ્વેષને આધીન છે. અબુદ્ધિપૂર્વક કે બુદ્ધિપૂર્વક એ કહે मेरे जैसा कोई नहीं, मेरे जैसा कोई नहीं दुनिया में. આનું નામ જ અજ્ઞાન, આનું નામ જ અણસમજણ. જેમ જેમ સમજણ આવે તેમ તેમ સમાધાન જીવન. અખા ભગત એ પ્રમાણે આપણને કહે છે, સમજ વિનાનું રે સુખ જીવને નથી, સમજ વિનાનું રે સુખ જીવને નથી. ભલે કોટી યુગો વહી જાય, સમજ વિનાનું રે સુખ જીવને નથી. પણ જગતનો વ્યવહાર જ એવો છે, કળિયુગનો પ્રભાવ એવો છે, અને જગતના જીવોની માન્યતા અને તેમની કાર્યશૈલી કળિયુગના પ્રભાવથી એવી જ છે કે વાર્યો વર્તો નથી, પણ હારે ત્યારે સમસમીને રહી જાય. વાર્યો વર્તો નથી, પરંતુ હારે ત્યારે સમસમીને રહી જાય. દરેકને એવો કંઈક તો અનુભવ થયો હશે 40, 50, 60, 70 વર્ષ. જુદા જુદા દ્રષ્ટાંત સમજી લો. 16 વર્ષનો દીકરો થાય પછી એને મિત્ર ગણવો એમ કહ્યું છે, ભાઈ ગણવો. એ આમ કર નાખ, એ અહીંયા, એ આટલી વસ્તુ લઈ આવ, એવું ન કહેવાય. 16 વર્ષનો દીકરો થાય એટલે 16 સાન ને 20 વાન સમજી લેવાનું કે હવે આપણો એના પરથી પિતા તરીકેનો અધિકાર ગયો. એ આપણો મિત્ર છે, એ રીતે જ એની સાથે વર્તન કરજો, નહીં તો કોક વાર 73 મણની સંભળાવી દેશે. તમે કહેશો સાહેબ
મારા દીકરા તો એવા સંસ્કારી છે કે રાતના 11 વાગ્યા સુધી મારા પગ દાબે અને હજુ તો ઉઠીને તરત પગે લાગવા આવે, બાપુજી પગે લાગે, બાપુજી પગે. ભાઈ એવું હોય તો બહુ સારી વાત છે, પરંતુ એવું છે તો પણ એનાથી બહુ રાજી થવા જેવું નથી, કારણ કે ક્યારે બદલાઈ જાય એ ખબર નથી. એ માતાઓ એવું ધ્યાનમાં, મારો સુરેશ એમ કે અને પછી લગ્ન થાય 6 મહિનામાં કે મમ્મી મને તારે સાથે નથી ભાવતું, તું તો જૂના વિચારની, અમે જુદા મકાનમાં રહેવા જઈશું. મારો સુરેશ, મારો રમેશ આખો વખત મમ્મી જાપ જીવનમાં સહજપણે જે બની આવે, આપણો પૂરો પુરુષાર્થ કર્યા પછી જીવનમાં જે પણ કંઈ બની આવે તેની સહજ સ્વીકૃતિ કરવી એ પ્રસન્નતાની માસ્ટર કી છે. એ કઈ 1-2 દિવસમાં ન આવે, કારણ કે સમજણને મેચ્યોર થતા ઘણી વાર લાગે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 301 4 પ્રકારે બોધ આપ્યો છે, એટલે 4 લઘુ વાક્યો છે. જગત આત્મરૂપ માનવામાં આવે. See the divine in every being. See the divine in every being. જે થાય તે યોગ્ય જ માનવામાં, જે થાય તે યોગ્ય જ માનવામાં, સહજ સ્વીકૃતિ. પરના દોષ જોવામાં ન આવે, પરના દોષ જોવામાં ન આવે અને પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું પણ સહન કરવામાં આવે. અત્યારે તો કોઈ એવા થતા જ નથી આ દેશમાં કે આપણી દુનિયામાં, પણ થાય તોય, અથવા ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, બીજા કરતા આપણામાં 5-10 ગુણ વધારે હોય તો આપણે માનીએ સાહેબ હું એટલે કોણ, કારણ કે આપણે સંતોને, ધર્માત્માઓને, મહાન જ્ઞાની અને મુનિજનોને મળ્યા નથી, એટલે આપણે એવું માનીએ છીએ કે મારા જેવો કોઈ નથી. તો પ્રસન્નતા જીવનમાં કેળવવી હોય તો સાચી સમજણ કેળવવી, ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. એક મેન્ટલ એટીટ્યુડ કેળવવી પડશે, અને નહીં કેળવો તો ફરજિયાત કેળવવી પડશે. હમણાં વાત આવી, વાર્યો વર્તો નથી પણ હાર્યો સમસમીને રહી જાય. ઓહો, કે વર્યો નથી, લાગ જોઈને બેઠો છે. એકવાર લાગ આવે ને તો બતાવી દઉં કે હું કોણ છું. પણ પ્રભુ એવું વેર છે, એવી વૃત્તિ રાખી અને કાંઈ સુખી થવાનું નથી, કારણ કે બધા લાઈનમાં ઉભા છીએ આપણે. 2 दिन का जग में मेला, सब चला चली का खेला. 2 दिन का जग में मेला, सब चला चली का खेला. કોઈ ચલા ગયા, કોઈ જાવે, કોઈ ગઠડી બાંધ સીધાવે, કોઈ ખડા તૈયાર અકેલા. સબ ચલા ચલી કા. કે આપણે પેસિમિસ્ટિક થઈ જવું કે ના, ડુ યોર ડ્યુટી વેલ બટ ધેર યોર રાઈટ હેન્ડ. ડુ યોર ડ્યુટી વેલ બટ ધેર યોર રાઈટ હેન્ડ.
આ વ્યવસ્થા વિશ્વની જે છે તે સત્સંગના યોગે, સદવાંચનના યોગે, સત્પાત્રતાને કેળવીએ આપણા જીવનમાં તો ધીમે 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 balanced state of mind, a balanced state of mind, serenity, equanimity, he is self-poised. They say he is self-poised, SELF dash POISED. આ સાદી ભાષામાં કહું છું, તમે વિદ્વાન લોકો હો બહુ તો શું કહો છો? કૃષ્ણ ભગવાને બીજા અધ્યાયના અંતમાં એનું ઘણું લાંબુ વર્ણન કર્યું, પણ બધું ઊંચી કક્ષા. યદા સંહર્તે ચાયમ કુરુમંગાનેવ સર્વશ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ધીમે 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 ખરી પ્રસન્નતા તો મહાજ્ઞાનીઓને અને યોગીઓને જ હોય કે જેમણે પોતાના જીવનની સુરતા પરમાત્મા તત્વ સાથે જોડી દીધી. અનંત આનંદનો સાગર એવો પરમાત્મા, તેની સાથે જેણે લય લગાવી દીધી છે, પોતાના જીવનની સુરતા જેણે જોડી દીધી છે, ફિકર કા ફાકા કિયા તાકા નામ ફકીર. ફિકર કા ફાકા કિયા તાકા નામ ફકીર. એના માટે બધી લોકમાં પણ ઘણી બધી કહેવતો છે. देने वाला देता है तो छप्पर फाड़ के देता, दाने दाने पर लिखा हुआ है खाने वाले का नाम, दाने दाने पर लिखा हुआ है खाने वाले का. મહાવીર ભગવાન તો એને બહુ વૈજ્ઞાનિક રીતે સમજાવે છે, પબ્લિકને કઈ એકદમ સમજાય એવું નથી. Mahavir was such a super scientist that to understand him even 35 degrees, 35%, we require 4 or 5 decades. 40-50 વર્ષ સુધી સત્પાત્રતા સહિત સદગુરુના ચરણને સેવે, કથારૂપ મહાજ્ઞાની પુરુષને સેવે તો થોડું એમની વાત બેસે. એવું શ્રીમદ રાજચંદ્રજી અંતિમ સંદેશમાં, जिन प्रवचन दुर्गम्यता थाके अतिमतिमान, अवलंबन श्री सदगुरु सुगम अने सुखखान. એટલે એમણે જે ઘણું બધું કહ્યું છે એમાં એક નિયતિ કહી છે. આમ તો બધા ધર્મમાં નિયતિ તો કહી છે. જે કાળે, જે ક્ષેત્રે, જે વ્યક્તિને, જે બિના, જે પ્રકારે બનવાની હોય તે ક્ષેત્રે, તે કાળે, તે બિના, તે વ્યક્તિને બનતી અટકાવવાને માટે ઇન્દ્ર, જિનેન્દ્ર કે નરેન્દ્ર પણ સમર્થ નથી. એમ ત્યાદવાદ શૈલીથી જાણો. ત્યાદવાદ શૈલીથી એટલે ફ્રોમ સમ વ્યૂ પોઈન્ટ.
એ અઘરું હોવાથી એટલા માટે મેં એ વિષય ખોલ્યો નહોતો, પણ પૂર્ણતા માટે એ જાણી લેવું જોઈએ. ભક્તો પણ એ કહે છે ખરા, હો ભક્તો પોતાની સાદી ભાષામાં, ચિત્ત તોષિદ ને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિત્ત તોષિદ ને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં. હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. બાકી તો ઉત્તમ પ્રસન્નતા તો સાચી સમાધિનું ફળ છે. સાચી સમાધિનું ફળ છે. એવા સાચા સંતને પોતાના જીવનમાં કોઈ પણ ફરિયાદ નથી, અંતર કોઈ પણ ફરિયાદ નથી કે સાહેબ તમને કેન્સર થઈ જાય તો સારું, તો હમણાં નીચે ઉતરો ને તમારો પગ ખસી જાય, બે પગે ફ્રેક્ચર થઈ જાય તો કેટલું સારું. બનનાર છે તે ફરનાર નથી, અને ફરનાર છે તે બનનાર નથી, એમ સ્યાત પદથી સમજવું. એ સ્યાત પદથી સમજવા માટે ઘણી પાત્રતા જોઈએ, એવા મહાન સદગુરુ સંતની નું સાનિધ્ય જોઈએ, અને પોતાની એક લગન જોઈએ. લગન એટલે મગન. મગન હોય મેરા ચલી, મગન હોય મેરા ચલી, તેરો કોઈ નહીં હૈ રોકનહાર, તેરો કોઈ નહીં હૈ રોકનહાર. મગન હોય મેરા ચલી, મગન હોય મેરા ચલી. જેટલા લોકોત્તર પુરુષો થયા તે બધા આવા જ હતા. દુનિયાવાળા શું કહે છે, સાહેબ 2 સ્ક્રૂ ઢીલા લાગે. શું કહે છે, સાહેબ 2 સ્ક્રૂ ઢીલા લાગે છે. નેમિનાથ ભગવાન જુનાગઢ આવ્યા તો લગ્ન કરવા, અને ચડી ગયા ગિરનાર. લોકો કહે છે, સાહેબ આમનું ખસી ગયું લાગે, આમનું ખસી ગયું લાગે. અને તમારા પેલા ભાઈ સંગીતકાર તો કે છે, ऐसी लगी लगन मेरा हो गई मगन, वो तो गली गली हरे गुण गाने लगी. સાચી પ્રસન્નતા માટે પરમાત્માના દર્શનની અનિવાર્યતા છે, અને તે માટે કપટ રહિત થઈ આત્મ અર્પણ, કપટ રહિત થઈ આત્મ અર્પણ. એક તુહી એમ થાય તો કામમાં આવે. અત્યારે એનાથી ઊંધી ચાલે છે, અત્યારે એનાથી ઊંધું ચાલે છે આપણા જીવનમાં. હું આમ કરું છું, મેં આટલું કર્યું, હું આમ કરવાનો છું. હું એટલે કોણ તમને ખબર નથી. મારું 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 કરે તે મરે, અને તારું 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 કરે તે તરે. મારું 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 કરે તે મરે, અને તારું 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 એટલે પરમાત્માનું. એટલે જે થાય તે યોગ્ય માને.
તારું તારું તે કરે. પ્રસન્નતા જોઈતી હોય તો પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ 16 વર્ષ ને 5 મહિનાની ઉંમરે કાવ્ય લખેલું છે કે જો આત્માની ઓળખાણ કેવી રીતે થાય, પરમાત્માના દર્શન થાય કેવી રીતે. લો, કરવા છે, ઘણાને કરવા છે પણ થતા નથી. કે ભાઈ એકદમ ન થાય, ધીમે 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 થાય. પણ તે પ્રશ્ન પૂછો તો અમે તને જવાબ આપીએ અને તારે લાયક જવાબ આપીએ. એ સાથે બોલીએ અંતમંગળ રૂપે. પછી કઈ પ્રશ્ન હોય તો 5-10 મિનિટ સમાપ્ત. રે સાથે રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. તો શિષ્ય પૂછે, સાહેબ કેવી રીતે ઓળખું? મન તો દેખાતો નથી, મન તો જણાતો નથી, મારા હાથમાં આવતો નથી. હું તો બધે જે બનારસે ગયો, ડાકોરે ગયો, સમેશ્વર ગયો, પાલિતાણ ગયો, પુષ્કર ગયો ને છેક હું તો બદ્રી કેદારે જઈ આવ્યો, પણ મન તો કઈ ભગવાન દેખાયા મળ્યા. કે ભાઈ એ તો બધા અવલંબન ભગવાન છે. ભગવાન તો અહીં બેઠા છે, ભગવાન ક્યાંય બીજે નથી, ભગવાન તો અહીંયા બેઠા છે. એટલે સર્વ આત્મમાં સમદ્રષ્ટિ જો આ વચન ને હૃદયે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો આ વચન ને હૃદયે લખો. આજ વાત ગીતામાં 12મા અધ્યાયમાં યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ. તસ્યાહમ ન પ્રણશ્યામિ ન ચ સ મે પ્રણશ્યતિ. યો મામ પશ્યતિ સર્વત્ર. આપણે ભગત મુખ શું કહેતા? મોમે રામ તોમે રોમ, જો દેખું ત્યો રોમ હી રોમ. મોમે રોમ તોમે રોમ, જો દેખું ત્યો રોમ હી રોમ. આજ પ્રસન્નતાની કડી ગુરુદેવ નાનકે પણ બતાવેલી છે, દરેક મહાપુરુષોએ બતાવેલી. जब से साधु संगत पाई बिसर गई सब आप पर आए. ना कोई वैरी ना बेगाना, सकल संग हमरी बना. सकल संग हमरी बना. जब से साधु संगत पाई बिसर गई सब आप પર આય. તો આ પ્રમાણે સાચી સમજણ, અભ્યાસ અને એ માટે જીવનનું થોડું પરિવર્તન કરવું જોઈએ. અવશ્ય સત્સંગ કરવો જોઈએ. ઉત્તમ સત્સંગ ન મળે તો મધ્યમ સત્સંગ કરવો. અને અધિકૃત મહાપુરુષોના વચનોનું વાંચન વિચાર કરવો. અધિકૃત મહાપુરુષો. અત્યારે એટલી બધી ચોપડીઓ નીકળે છે કે લોકો વાંચી વાંચીને ખોટા રસ્તે ચડી જાય. અધિકૃત, જેનું જીવન એ જ જેનો ઉપદેશ, જેનું જીવન પરમ શાંત, પરમ આનંદ અને અનેક ગુણોથી વિભૂષિત એવા કોઈ પણ મહાન આત્મજ્ઞાની ધર્માત્માના વચનો વાંચી વિચારી અને આપણા જીવનમાં જો ઉતારીએ તો ધીમે 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 અત્યારે જે વારંવાર ને ઘડીએ ઘડીએ આપણે અપસેટ થઈ જઈએ છીએ, આપણો જીવ બળે છે અને આપણને એમ થાય છે કે આ લોકો નકામા છે, આ બધા નકામા છે, એવું થઈ જાય છે. એવું ઓછું થાય અને ધીમે ધીમે પ્રસન્નતા આપણા હૃદયમાં
સદગુરુદેવ પરમ કૃપાળુ દેવ ત્રિલોકનાથ સબ સંતન કે આનંદ. ઓમ. પ્રસન્નતાનો વિષય એટલા માટે લીધું કે લાફિંગ ક્લબના મેમ્બર્સ છે. પ્રસન્નતા એટલે તો મરકવું, પછી એનાથી વધારે કરે તો સ્માઇલ, અને એનાથી વધારે કરે તો લાફ. લાફ્ટર જેને કહે છે. પરમાર્થથી હસવું એ બરાબર, પ્રસન્ન રહેવું એ બરાબર, પણ હસાહસ કરવી બહુ એ કઈ મહાપુરુષનું લક્ષણ નથી એવું તમારી દુનિયામાં કહે છે. जो मर्द होता है वो मूछ में हंसता, जो खड़खड़ खड़ बहुत हंसता है बार बार वो मर्द नहीं. There is more of gravity than of gaiety in true happiness or true smile. There is more of gravity than of gaiety in true smile or true happiness. પણ અત્યારે તો ઠીક છે, આરોગ્યની દ્રષ્ટિએ સામાન્ય મનુષ્યનો માટે બરાબર છે, હસવું એ સારું છે, પરંતુ હસ કરવું અથવા ગમે તે રીતે હસવું એ કઈ જીવનને યોગ્ય માર્ગે લઈ જવાની નો ઉપાય. Can we conclude or there are any questions? હાસ્યને હા એટલે એની મર્યાદા. કારણ કે દરેકમાં નિયમ હોય. 1 કે 2 વાડકા રસ ખાવ તો બરાબર છે, 10 વાડકા રસ ખાવ તો દંડ બેઠક કરો, 1 કલાક 2 કલાક શીર્ષાસન કરો તો દરેક વસ્તુની લક્ષ્મણ રેખા છે. હા હા, પોતાની સંશયાત્મક અવસ્થા, પોતાની પાત્રતાની ન્યૂનતા, પોતાની રિસેપ્ટિવિટીની ન્યૂનતા અને પોતાની સિન્સિરિટી ઓફ પર્પઝ એની ન્યૂનતા. Not all people can become Rama or Mahavir, though potentially they can in practice. આટલા ગાંધીજીને ગુજરી ગયા ને આટલા વર્ષ થયા, કેટલા ગાંધીજી ભારતમાં થયા? વ્યવહારિકતા 1 કે 2, લાલ બહાદુર શાસ્ત્રી કે સંતબાઈ, સંત વિનોબાઈ, કેટલા થયા? 1 અબજ છે અને 50 વર્ષ થઈ ગયા. એકચ્યુઅલી 54. માત્ર બુદ્ધિથી સ્વીકારેલી વાત જીવનમાં ઉતરતી નથી, પરંતુ જે બુદ્ધિ સુબુદ્ધિ બને છે, સદગુણોને પ્રાપ્ત કરવાથી જે સુબુદ્ધિ બને છે અને સત્સંગનો યોગ કરે છે તેને જ ઉત્તમ પદની પ્રાપ્તિ થાય છે.
એવું સર્વ ધર્માત્માઓએ કહ્યું છે. એ બે દ્રષ્ટાંત લઈને આપણે સમાપ્તિ કરીએ. લોજિકથી શંકરાચાર્યજી સમજાવે. તત્સંગત્વે નિસંગત્વમ નિસંગત્વે નિર્મોહત્વમ નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. તો અમારા સંતો સાદી ભાષામાં કહે સાથે બોલો. સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય જોને. સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય જોને. શ્વાસે શ્વાસે સુમિરન કરતા પાંચે પાતક જાય જોને. શ્વાસે શ્વાસે સુમિરન કરતા પાંચે પાતક જાય જોને. જય સદગુરુવંદન. ઓમ શાંતિ. પીએચડી કરવા માટે જો 15 વર્ષ લાગે તો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે 5000 વર્ષ તો લાગે. આગલા ભવોનું જેટલું લાયા હોય એટલું, અને આ ભવમાં મરણાગમે જે ભરે મુઠી દિલની દુગ્ધા વામે જો ને. તીરે ઉભા તે જુએ તમાશો તે કોડી ન પામે. હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મુક્તિ વળતી લેવું. એટલે ધીરે ધીરે એ પ્રમાણે વિચારીએ. દીછતો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવીર સ્વામી ભગવાન કી સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.